યુવકને બ્રાહ્મણના પગ ધોવડાવી એ પાણી પીવા મજબૂર કરાયો। આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના દમોહમાંથી સામે આવ્યો, જ્યાં એઆઈનો ઉપયોગ કરી બ્રાહ્મણ સમાજના એક યુવકનો મીમ સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપમાં કુશવાહા સમાજના એક યુવકને કથિત સજાના રૂપમાં તે બ્રાહ્મણ યુવકના પગ ધોવડાવી તેનું પાણી પીવા માટે દબાણ કરવામાં આવ્યું। અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે 12 ઓક્ટોબરના રોજ એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરી છે। ઘટના પટેરા પોલીસ સ્ટેશન હેઠળના સતરિયા ગામમાં 11 ઓક્ટોબરના રોજ બની, જ્યાં કોઈએ આ આખી ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખી। વિગતવાર વાત કરીએ તો પરસોત્તમ કુશવાહા નામના યુવકે ગામના જ અન્નુ પાંડે નામના યુવકનો એક મીમ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં એઆઈની મદદથી અન્નુ પાંડેને જૂતાની માળા પહેરેલો બતાવવામાં આવ્યો હતો। જો કે પરસોત્તમ કુશવાહાએ આ પોસ્ટ ડિલીટ કરી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી। પોલીસ સૂત્રોને જણાવ્યા અનુસાર આ મીમ વાયરલ થયા બાદ ગામમાં પંચાયત બોલાવવામાં આવી અને પછી પરસોત્તમ પાસે અન્નુ પાંડેના પગ ધોવડાવવામાં આવ્યા અને તે જ પાણી પીવા માટે મજબૂર કરાયો। આટલું જ નહીં, પરસોત્તમ પાસેથી 5100 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો। જો કે પીડિત પરિવારે અત્યાર સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ નથી કરી। આ દરમિયાન એક અન્ય કથિત વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરસોત્તમ એવું કહેતો સંભળાય છે કે મેં જે ભૂલ કરી હતી તેની માફી માંગી લીધી છે, હું તેને રાજકીય મુદ્દો નથી બનાવવા માંગતો। આટલું જ નહીં, પરસોત્તમ કથિત રીતે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવા વિનંતી કરતો જોવા મળે છે। ત્યારે હાલ વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।